નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેન્ટરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા સર્વે ટ્રેડ અંતર્ગત સમોચ્ચ રેખાની સ્થાન નિર્ધારણની રીતો લેસન અંગે તાલીમસહ માહિતી આપીશ. ચલો આપણે આ ટોપિકને પીપીટી દ્વારા સમજીએ. સમોચ્ચ રેખાનું સ્થાન નિર્ધારણ નીચે પ્રમાણે બે રીતથી કરવામાં આવે છે. એક ડાયરેક્ટ અને બીજી ઇનડાયરેક્ટ, જેને આપણે પ્રત્યક્ષ રીત અને પરોક્ષ રીત તરીકે ઓળખીએ છીએ. તેમાં પ્રથમ પ્રત્યક્ષ રીત. આ રીતમાં લેવલ વડે જમીન ઉપર જ સરખી ઊંચાઈએ આવેલા બિંદુઓ નક્કી કરી તેમને જોડતી રેખાઓ દોરવામાં આવે છે. આ રેખાઓને સપાટ એટલે કે પ્લેન ટેબલ વડે નકશા ઉપર દોરવામાં આવે છે. આ રીત ખર્ચાળ છે તથા વધારે સમય લે છે, પરંતુ સમોચ્ચ રેખાઓ જમીન ઉપર દોરવામાં આવતી હોય તે પ્રદેશના ભૂપૃષ્ઠને ઘણી સારી રીતે ચોકસાઈથી દર્શાવે છે. નાના કામ જેવા કે મકાનના પ્લોટનું સર્વેક્ષણ, ખેતરનું ધોવાણ અટકાવવા માટે બાંધકામમાં આવતા પાળા માટેનું સર્વેક્ષણ વગેરે માટે આ રીત વપરાય છે. સરખી ઊંચાઈના બિંદુઓ મેળવવા માટે લેવલને યોગ્ય જગ્યાએ ગોઠવી તલ ચિહ્ન એટલે કે બેન્ચમાર્ક ઉપર બેક સાઈડ લઈ સમાંતરણ તલની ઊંચાઈ કાઢવામાં આવે છે. સમાંતરણ તલના આરએલમાંથી સમોચ્ચ રેખાના આરએલને બાદ કરી તલેક્ષણ દંડનું વાંચનાંક ગણી કાઢવામાં આવે છે. હવે તલેક્ષણ દંડને જમીન ઉપર એવા સ્થાનો ઉપર રાખવામાં આવે છે કે જ્યાં તલેક્ષણ દંડ ઉપર મુજબ ગણી કાઢેલા જેટલું વાંચનાંક લેવલમાંથી જોતા મળે છે. આ બધા સ્થાનોને સપાટ સર્વેક્ષણ એટલે કે પ્લેન ટેબલ સર્વેક્ષણ વડે કાગળ ઉપર મેળવવામાં આવે છે. આ સ્થાનોને જોડતી રેખા એટલે કે સમોચ્ચ રેખા બને છે. આ રીતે બીજી સમોચ્ચ રેખાઓ મેળવવામાં આવે છે અને કન્ટુર મેપ તૈયાર કરવામાં આવે છે. દાખલા તરીકે એક સ્તરની સમોચ્ચ રેખાઓ દોરવાની છે. તે સ્તરનું તલચિહ્ન એટલે કે બેન્ચમાર્ક અને રિડ્યુસ લેવલ આરએલ 100 મીટર આપણે ધારીએ છીએ અને આ તલચિહ્ન ઉપર લીધેલા બીએસ એટલે કે બેક સાઈડ ઇઝ ઇક્વલ ટુ 2 મીટર છે. ધારો કે આપણે કોઈ દંડને તલચિહ્ન ઉપર મૂકેલું હોય અને તેના ઉપર આપણે જ્યારે સ્ટાફ રીડિંગ લઈએ ત્યારે તેનું રીડિંગ 2 મીટર આવે છે. તેથી સમાંતરણ તળનું આરએલ 100+2 એટલે કે બેન્ચમાર્ક વત્તા બીએસ કરવાથી 102 મીટર જેટલું થશે. હવે જો 100 મીટરના આરએલની સમોચ્ચ રેખા મેળવવી હોય તો તલેક્ષણ દંડનું વાંચનાંક 102માંથી 100ને એટલે કે બેન્ચમાર્કને બાદ કરવાથી 2 મીટર જેટલું થશે. હવે જે આ 2 મીટર જે આપણો જવાબ આવ્યો તેને આપણી જે ટોપોગ્રાફી હોય તેના ઉપર 2 મીટર દરેક સ્થાન ઉપર જુદી જુદી જગ્યાએ મેળવવાનો પ્રયત્ન કરીશું. હવે તલેક્ષણ દંડને એવી જગ્યાઓ ઉપર રાખો કે જ્યાંથી લેવલમાંથી જોતા તલેક્ષણ દંડ ઉપર 2 મીટરનું વાંચનાંક મળે. આવા બિંદુઓને જોડતી રેખા 100 મીટરની આરએલ વાળી સમોચ્ચ રેખા દર્શાવે છે. એટલે કે જે સમોચ્ચ રેખા ઉપર જે બિંદુઓ ઉપર આપણે રીડિંગ લીધેલા હોય એ દરેક બિંદુ ઉપર આરએલ એટલે કે રિડ્યુસ લેવલનું માપ 100 મીટર જેટલું દર્શાવતું હોય છે. આ બધા બિંદુઓને કાગળ ઉપર સપાટ સર્વેક્ષણ એટલે કે પ્લેન ટેબલ કરી મેળવવામાં આવે છે અને તેમને કાગળ ઉપર જોડવામાં આવે છે. તેવી જ રીતે ધારો કે આપણે 101 મીટરના આરએલવાળી સમોચ્ચ રેખા માટે 1 મીટર જેટલું વાંચનાંક લેવાનું અને જો 99 મીટરની સમોચ્ચ રેખા મેળવવાની હોય તો 3 મીટર જેટલું વાંચનાંક તેવા સ્થાનો ઉપર જમીન ઉપર મેળવવાનું રહેશે. ઉપર મુજબ સપાટ સર્વેક્ષણ કરી નકશા ઉપર મેળવેલ બિંદુઓને યોગ્ય રીતે જોડતા સમોચ્ચ રેખાઓ મળે છે. બીજા નંબરે પરોક્ષ રીત. હવે ડાયરેક્ટ રીત રહી એ થોડી ખર્ચાળ અને વધુ ટાઈમ કન્ઝ્યુમિંગ છે, જ્યારે પરોક્ષ રીત રહી એ થોડી સહેલાઈ છે પણ એટલી બધી એક્યુરેટ નથી કમ્પેર ટુ ડાયરેક્ટ રીત. તો પરોક્ષ રીત પ્રત્યક્ષ રીત કરતાં ઝડપી અને સસ્તી છે એટલે કે બહુ ચીપ છે તથા તેનાથી ઓછી મહેનતે સમોચ્ચ રેખાઓ નકશા ઉપર મેળવી શકાય છે. આ રીતમાં જમીન ઉપર નિર્દેશક બિંદુ એટલે કે ગાઈડ પોઈન્ટ પહેલાં નક્કી કરી દેવામાં આવે છે અને તેમની તલેક્ષણ વડે સાપેક્ષ ઊંચાઈ નક્કી કરવામાં આવે છે. અને નિર્દેશક બિંદુ એટલે કે ગાઈડ પોઈન્ટની સાપેક્ષમાં જે ઊંચાઈ જે આપણે નક્કી કરીએ તેને આપણે સ્પોટ લેવલ તરીકે ઓળખીએ છીએ. પરોક્ષ રીતમાં
નીચેની 3 રીતો ઉપયોગી છે. તો મુખ્યત્વે જે ઇનડાયરેક્ટ મેથડ રહી તેને 3 રીતોના અંદર વિભાજિત કરવામાં આવે છે. એના અંદર પ્રથમ નંબરે પ્રદેશને યોગ્ય માપના ચોરસમાં વહેંચીને એટલે કે બાય સ્ક્વેર મેથડથી. બીજા નંબરે અનુસ્પ્રદ તલેક્ષણની રીત એટલે કે બાય ક્રોસ સેક્શનિંગની પદ્ધતિથી. અને ત્રીજા નંબરે અંતરકોણ માપકની રીત એટલે કે બાય ટીક્યોમેટ્રિકની મેથડથી કરવામાં આવે છે. તે પ્રમાણે આપણે પ્રથમ નંબરે પ્રદેશની યોગ્ય માપના ચોરસમાં વહેંચીને પ્રથમ નંબરની રીત બાય સ્ક્વેર મેથડ. તો આ રીતમાં વિસ્તારને યોગ્ય માપના ચોરસોમાં વહેંચી દેવામાં આવે છે. આ ચોરસોના ખૂણાઓ ઉપર તલેક્ષણ દંડ રાખી તેમના આરએલ એટલે રિડ્યુસ લેવલ લેવામાં આવે છે અને નક્કી કરવામાં આવે છે. વિસ્તાર નાનો હોય ત્યારે આ રીત વાપરવામાં આવે છે. અહીં આકૃતિના અંદર આપણે બાય સ્ક્વેર મેથડથી જોઈ શકીએ છીએ કે આના અંદર આપણે જુદા જુદા સ્ક્વેર પાડેલા છે જેનું માપ 10 બાય 10 મીટરનું અથવા તો 20 બાય 20 મીટરનું જે આપણી અનુકૂળતા પ્રમાણે એટલે કે ટોપોગ્રાફી જે પ્રમાણે હોય તે પ્રમાણે આપણે લઈ શકીએ છીએ. અને અહીં આપણે જ્યાં જગ્યાએ આપણે સ્ક્વેર જ્યાં ઇન્ટરસેક્ટ થતા હોય જ્યાં છેદતા હોય એકબીજાને ત્યાં આપણે લેવલ શોધવાના થતા હોય છે. તો અહીં આકૃતિના અંદર તમે બાય સ્ક્વેર મેથડની જોઈ શકો છો અને આ રીતે મેળવેલ લેવલ દ્વારા આપણે સમોચ્ચ રેખાઓ આ રીતે ડોટેડ લાઇન દ્વારા દર્શાવી શકીએ છીએ. આના ફિગર મેડમ 2-3 ફેર આવશે કેમ કે આ રહ્યું તો થોડું વિલોવી ટાઈપનું છે ને એટલે મકાનના સ્થાનની પસંદગી કરવી હોય ખેતરના પાળા વગેરે જો નક્કી કરવા માટે આ રીત ઉપયોગી થાય છે. સામાન્ય રીતે ચોરસની બાજુઓની લંબાઈ 10 મીટરથી 30 મીટર સુધી રાખવામાં આવે છે. આ ચોરસની બાજુની લંબાઈ જમીનની સ્થલાકૃતિ એટલે કે આપણી ભૌગોલિક સ્થિતિ કઈ રીતની છે તેના વિસ્તાર અને કામની અગત્યતા ઉપર આધાર રાખે છે. નકશા ઉપર ચોરસો દોરી તેમના દરેક ખૂણે આરએલ લખી તે ઉપરથી સમોચ્ચ રેખાઓ દોરવામાં આવે છે. બીજા નંબરે કે અનુસ્પ્રદ તલેક્ષણની રીત એટલે કે મેથડ ઓફ ક્રોસ સેક્શનિંગ કે જ્યારે ઊભું સર્વેક્ષણ કરવાનું હોય લાઈક રેલવે રસ્તા કેનાલ વગેરે માટે સમોચ્ચ રેખાઓ દોરવાની હોય ત્યારે આ રીતનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતમાં રસ્તા રેલવે કે કેનાલની મધ્ય રેખા એટલે કે એનું અલાઇનમેન્ટ ઉપર યોગ્ય અંતરે 8 છેદો ક્રોસ સેક્શન રચવામાં આવે છે. આ 8 છેદોની રેખાઓ ઉપર સરખા અંતરે મધ્ય રેખાની ડાબી તથા જમણી બાજુએ સ્થાનો નક્કી કરી તેમના આરએલ નક્કી કરવામાં આવે છે. 8 છેદોની મધ્ય રેખાથી લંબાઈ સામાન્ય રીતે રસ્તા માટે 20થી 30 મીટર અને રેલવે માટે 200થી 300 મીટર રાખવામાં આવે છે. તો જ્યારે આપણે રેલવેનું સર્વેક્ષણ કરતા હોઈએ ત્યારે જે 8 છેદોની જે લંબાઈ રહી એ 200થી 300 મીટર જેટલી વધી જાય છે. જ્યારે રસ્તાનું કરતા હોઈએ છીએ તો તેના અંદર આપણે 20થી 30 મીટર જેટલું આપણે રાખીએ છીએ. તો નકશા ઉપર મધ્ય રેખા દોરી તેની ઉપર 8 છેદોની રેખાઓ દોરવામાં આવે છે ને આ 8 છેદોની રેખાઓ ઉપર લીધેલા સ્થાનોના આરએલ એટલે કે રિડ્યુસ લેવલ લખી સમોચ્ચ રેખા દોરવામાં આવે છે. ત્રીજા નંબરની રીત અંતરકોણ માપકની રીત તો મેથડ ઓફ ટીક્યોમેટ્રી. તો આ રીતમાં જે વિસ્તારની સમોચ્ચ રેખાઓ દોરવાની હોય તેના કેન્દ્રમાં અંતરકોણ માપક એટલે કે ટીક્યોમીટરનો ઉપયોગ કરવાનો થિયોડોલાઇટ વિથ સ્ટેડિયા હે. જ્યારે આપણે થિયોડોલાઇટના અંદર એનાલિટિકલ લેન્સ ફિટ કરતા હોઈએ છીએ ત્યારે તેને ટીક્યોમેટરની રીત કહી શકાય. ને ગોઠવી આ સ્થાનમાંથી બહાર નીકળતી રેખાઓ ઉપર તલેક્ષણ દંડ રાખી તેના ઉપર અવલોકનો લઈ તલેક્ષણ દંડનું ઉપકરણના સ્થાનથી ક્ષૈતિજ અંતર મેળવી શકાય. અહીં આપણે ફિગરની અંદર અંતરકોણ માપકની રીત જોઈ શકીએ છીએ. અહીં ટીક્યોમીટરની અંદર એક સિંગલ પોઈન્ટથી અહીંયા એથી પી એથી આર તથા એથી એસ અને એથી ટી ને સમાન 30-30ના અંતરે વિભાજિત કરેલા છે તથા તેના ઉપર એક્સ વાય અને ઝેડ જેવા બિંદુઓ આપણે લીધેલા છે. તે પ્રમાણે આપણે ફિગરમાં જોયું તે પ્રમાણે એઆર એવાય એઝેડ અપ ટુ એપી અને એક્સ વાય ઝેડ પીના આરએલ નક્કી કરવામાં આવે છે. રેખા એપી ઉપર તલેક્ષણ કામ પૂરું થયા પછી રેખા એક્યુ જે એપીને 30° કે 20° જે આપણે અહીં આપણે ફિગરના અંદર જોયું તે પ્રમાણે ના ખૂણે આવેલી છે
તેના ઉપર તલેક્ષણ કામ કરવામાં આવે છે. આ રીતે આગલી રેખાને યોગ્ય અંશને ખૂણે આવેલી રેખાઓ AR, AS, AT વગેરે ઉપર તલેક્ષણ દંડ રાખી તલેક્ષણ દંડના અંતર અને RL નક્કી કરવામાં આવે છે. નકશો દોરી તેના ઉપર તલેક્ષણ દંડના સ્થાનો RL લખી સમોચ્ચ રેખાઓ દોરવામાં આવે છે. આશા રાખીએ છીએ કે તમને અમારું લેક્ચર પસંદ આવ્યું છે. આભાર.